મના ઘડી અય મના ઘડી દો ઘડી ના મજમાં મના ઘડી દો ઘડી ના મજમાં મારી પાવાની ઘડી દો ઘડી નો મજમાં આ પલ જ આવે પાછી ઘડી ઘડી ફેર નો આવે આ સમય આ સોઘડિયું આ અવસર કેટલાય સમયથી હૈયામાં એક ભાવ હૈયામાં એક હામી ખરેખર મિત્રો ડેરા શિકારીની જગ્યા માથે આજે માં ભગવતી તો જોવા ઉતરે છે ગરીબ વસ્તીનો મોટી કણું પણ જોવા ઉતરા છે મારા બાપ દુધબલની દેવી મારા દાદા દેવા રાજાના દુબળા ભાગલાની દેવી ખરેખર મિત્રો કહેવતમાં કીધું છે ને વાતડિયું વગતણી એ જણે જણે જુજલિયું મરીના જેવા જેવા વળે માનવીયું જેવા જેવા મળે માનવીયું હવે તો રાત વાંગી મધરી રાત બની ધીરે 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 ખરેખર મિત્રો સુખીઓ માના ખાવે હુવે નિંદરું કરે પણ જેના હૈયાની માલિપા દુઃખ હોય જેના હૈયાની માલિપા વેદના હોય દિનેશ ભગવાન નિંદર નો આવે કારણ કે મિત્રો જાણ માણસને નગ મરણ અજાણ્યાને હોય પૂરા રાત નિર્ધનીઓ હતો નિંદર ભૈરો જેને પેટ ભૈરાનો હોય કા એ મારા બાપ દુધબલની દેવી માં મારા બાપ દેવા રાજાની દેવી કેવતમાં કીધું છે ને ભાઈ સુખિયાને દુઃખની ખબર હોય નહીં સુખિયાને દુઃખની ખબર હોય નહીં મિત્રો સુખીઓ માણા હોય ને જેને દુઃખની નો ખબર હોય અને ઓલો દુખીઓ હોય જેને કોઈ દી સુખનું સપનું ન જોયું હોય આ ડેરા શિકારીની જગ્યા મારા બાપ દેવા રાજાની દેવી મારા બાપ કમાની દેવી અત્યારે આમ જો અમારે કમા બાપાનો પહાડીઓ આ વસ્તીને જોવે છે ને એના પહોડાઓને જોવે છે ને એના હૈયામાં જે હરખ ઉભરાતો હોય છે આપણે નો દેખી એનો હૈયાનો ભાવ તમારા બાપ દેવા રાજાની દેવી જોવે છે
કારણ જુગ વ્યા જાય પણ કોઈ ધર્મની બોલી ન જાય, કોઈ ગઈઢાની વાત ન જાય, એનો વ્યવહાર ન જાય. અહીંયા આવ્યો અમારે દિનેશભાઈ જોશીજીની વાત કરી મને કે ભાઈ ખરેખર આમ જોઈ તો મારા મોહારી અને જગતમાં બધાયના ઋણમાંથી છૂટીશ, પણ એક મારા બાપ દેવરાજાની દેવી મારું મોહારીઓના ઋણમાંથી તારે તમને હરખ નથી ને એનેથી બમણો હરખ એને છે. તમને તો હરખ છે પણ એનેથી બમણું હરખ અમારા મીઠાપરા પરિવાર ને છે. કારણ માથે પડેલું દુઃખ ભૂલાય નહીં, માથે પડેલું એ દુઃખ ભૂલાય નહીં. મારા બાપ દુધમલની દેવી, મારા બાપ દેવા રાજાની. વર્ષો પહેલાની વાત છે. આ પાળીઓ અમારે કમાદાદાની ખાંભી તો પૂજાય છે, પણ કોક દેવી ઘરનું ઝાડવું હોય અને કોક દેવી 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 જખીન વિયોગીઓ હોય, માણા ભૂલી જાય એવા ઝાડવાની દેવી નો ભૂલે. અત્યારે અહીંયા દેવીના ખોળામાં એના ટોડલે તારા બાપ કમા ઉભા છે. અંદાજે 5-6 વર્ષ પહેલા ક્યાંય તો ભુવાના સપને જાય, ભટિયારના સપને જાય, વસ્તીના સપને જાય. જે અમારે કમા બાબા આમ જોઈ તો એનું ભાણેજડું અને આમ જોઈ તો એનો જોશીડો. રાત વાગી મદરી રાત બની છે. દિલી રાતે દિલિયા પાયા યદી જુગોરી રો લે 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 મારા દિલિયા મારા ભાલે જલા મારા દુસીલાજી. થાવું મારા બાપ કમાલ્યા, જાગરાત થાવું મારી વસતી ને વાત કરી. મારા દિલિયા મારા ભાણેજડા મારા જોશી લે મારી વસ્તી ને કેને મારા બાપ કમાને જાગૃત થાવું છે.
મારી ખાવી તો પૂજાય છે પણ મારે પાડીએ બેહવું છે મારી વસ્તીનું એક પાવલું એમાં પડે ને પણ બાપ કમાલે મને ગતિ મળી જાય પણ મારી નાય તે દિવસો કે આજ શું દરમલી બોલી ઓળખાય નહીં વડવાડી બોલી ઓળખાય નહીં દિનુલાઈ કીધું છે બાબા રેવા દિયો ને આ ભાઈઓની મારી પર મારે કેમ વાત કરવી મારી વાત નહીં અરગે મારી વાત કોઈ નહીં માને બેટા એક ફેર મારી વાત તો કહી દે તને કેવા આવ્યો છો કે ને ખૂબ મનમાં રાખ્યું કાયા મદરી રાતે આવીને ઉભા રહ્યો આડિયાની પાઘડી દોરા હવા લુગડા મારી વસ્તીને કેને મારે પાણીએ બેવું પણ મિત્રો અમુક સમય નથી ઓળખાતો વડવાની બોલી નથી ઓળખાતી વાત કરી રહી છે કોઈના ગળે ઘૂંટડો ઉતરે કોઈના ગળે ઘૂંટડો ન ઉતરે કોઈને માન્યમાં આવે ને કોઈને ન આવે કારણ કે પાસે આંગળી હરખી નથી હોતી ભાઈ પણ હું તો મારી નાયકને ઈ કહું છું ધર્મ હાન કરે ને એમાં સમજી જવાય અને જો એની હાનમાં ન સમજી ને તો દુઃખ વેઠવું પડે દુઃખ વેઠવું પડે મારી નાયક દુઃખ વેઠવું પડે એની વાતને ન ઓળખો એનો વ્યવહાર પૂરો ન કરો ને દુખાઈ બતાવે કોઈ માયના કોઈ નો માયના ધીરે 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 વસ્તીની માલિકા થોડું એમ કરતા 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 આજ 500-600 વર્ષના માણા વીતી ગયા અલા માણા પણ હું તો જાજા જહના દઉં છું અમારે સગન બાપાની વસ્તી અમારે ભાણા બાપાની વસ્તી બાબા ખરેખર તારે બે હું છે પાણીએ બે હું આ તારી બોલી છે તારી કીધી અમે કરી દઈ બનિયા તારી વચ્ચે દાડા દાડા રોવે પાણે રોવે મારા બાપ કમારી આ વસ્તી જાડે જાડે પાણે મને રોવે છે એક ફેરે સાનો તો રાય તય મારા બાપ કમાય બોલી માની છે બેટા કદાચ મારી વસ્તી મારી કમલાની કીધી કરી દે અને બેટા જો મારી વસ્તીના કીધા ન કરી દઉં ને એ તેથી મને બાપ કમાને મને ખોજ લાગી જાય ભાઈ દાદા તમે આ સમય આવ્યા હોય તો આમ હોય આ તમારા વસ્તીને તમારા પહોળાવને જોઈ તમને હરખ થવો જોઈએ તમે આવ્યા એનો કઈ વાંધો નથી અમે તમારા દર્શનના તો ભૂખ્યા છે જોઈ જો આવશે આ ફૂલવાળી મારા બાપ સગનના પહોળા મારા બાપ ભાણાના પહોળા મારા બાપ કમા સામે બોલી માની મારા બાપ દેવા રાજાની દેવી સામે બોલી માની બાપા તમારી કીધી કરી દઈ પણ આ વસ્તી રોવે છે તો જો
અને તઈ આમ જો આ લાલ હબાળ પાળિયા વરો મારો બાપ કમો બોલ્યો સાંભળો કદાચ મારી સગડીની મારી ભાણીયાની વસ્તી મારી કમલાની કીધી કરી દી અને મારા પહોળા માંગો અને જો તમારી માંગણી જો પૂરી ન કરી દઉં અને એક દી મારી દેવી પાસે જો તમને જો દાંત નો કઢાડી દઉં ને એ તેની તો મને બાપ કમાને મને ખોટ લાગી જાય ભાઈ કમાને મને ખોટ લાગી જાય ભાઈ આ જો મારા બાપ સગનની વસ્તી અને મારા બાપ ભાણાની વસ્તી એક માળાના મોતીડા બની અને મારા બાપ કમાને આમ જો બેઠો કર્યો પણ હું તો એ કહું છું મારા બાપ કમાને ખરેખર જો ફૂલડા વધી ગયા હોય આજે એના મનની થઈ ગઈ હોય મારા બાપ દેવા રજની દીવી તું જાણતી બેટા આજ મારા કમલાને ફૂલડા વરી ગયા મને દેવા રજની દીવીને મને ફૂલડા વરી ગયા મારી સગનીની મારી ભાણીયાની વસ્તી બધા આવો નવો ભાવ રાખે બેટા પણ જો ડેરા શિકારીની જગ્યા માથે જો કોઈ દી હોશિયારા બનવા દઉં ને એની મને દેવા રજની દીવીના નામનો સાડીઓ બાંધ્યો મળી મને દેવા રાજની દીવીના મને ફૂલડા વરી આજ મારા કમલાનો મારા હવે પારિયો જોઉં છું ને મને દેવા રાજની દીવીને મને આપજો મને આનંદ મને ઉભરા આવે છે અને માંગી લ્યો મારી વસ્તી મારી સગડીની મારી પાણીની વસ્તી માંગી લ્યો અને આ સમયે જો તમારી માંગણી જો પૂરી ન કરું ને તેની તો દેવા રાજાના દુબળા ભાગલે આવી ખોટી પડવું જોઈ જીઓ આજ ગરીબની ઝૂંપડીએ તો આવીશો ગરીબની ખબરો લેવા તો આવીશો પણ મારી હોશિયારા નો રાખતી હો તો જો બાબાજી હું ધામ રસાવીને બેઠી છું મયુર ઉઠી જાય હકુર ઉઠી જાય અરે ભાઈ વ્યા જાય જગત વ્યું જાય આમાં જો પાઘડી વાળા કોઈ નથી નજરમાં દીવીના શબ્દ તો જો બેટા મારી ભાણિયાની બોલી એના હિસાબમાં આઈ લાવો અને તો સોખડી મારી વસ્તીની જો માયા મેલું અને કદાચ મારી વસ્તી ડુંગરની ધાર માથે હાથ કરે અને જો પાખડીઓના તાર ન માંડી દઉં
એક માળાના મોતીના તે બનાવ્યા છે અને કદાચ આ સમયે પણ દેવા રાજાની દેવી મને દુર્બલની દેવીને મારી વસ્તી એક ભાવ રાખીને હાથ કરે અને બેટા જો હાથે જો હામો હોકારો ન દઉં ને એ દીદી ડેરાસી કરીને જગ્યા માથે મને ખોટ લાગે હો आजा गाड़े तो हव के है पर एक दी मारा बाप देवा राजा नो दुबरो भागलो હતો ને મારા બાપ દૂધ મલેલી દેવી તનવાલો લાઈ દો તનવાલો લાઈ आज मारा बाप भाणाની વસ્તી મારા બાપ સગનની વસ્તી અને એમાંય મારા બાપ ભાણિયાની વસ્તી કાસલીમાં કડુકો લઈ આજ મારા બાપ દેવા રેતીની દેવી પાસે આવ્યા છે પણ મારી જોઈ જી હો તારી સાય હું તો ઈ કહું છું આજે ભાઈનો ભાવ રહ્યો ને આ ભાવ એ આ ભાવ બતાવજો કદાચ અમારી કમાડોહાની વસ્તી મને ભાવ બતાવે અને બેટા જો કદાચ મારી વસ્તીનો તો જુગમાય ભાવ તૂટવા દો અને તો સો ઘડ્યું મારા નાની અમારા કેસુડા મને દેવા રાજીની દીવી મને શું સપોરા મારો છો અને સો ઘડી તમારી વસ્તી પાસેથી જો વેગળી જાવ ને દીદી મને દૂધબલની દીવી મને દેવા રાજાની દીવી મને ખોટ લાગી જાય આપણે મારો રાખલો એ મારો મારો રાખલો ભાઈ ઉમર લાયક જોઈ તો મારે ભાણા બાપામાં એક આ ઝાડ મારા મનુડા હા બાપા દાદાનો પાડીઓ બેહાડવાનું નક્કી કર્યું અમારા મોરબીની માલિકા પાડીઓ ઘડવાનો ઓર્ડર દીધો અને પાડીઓ લેવા જવાનું હતું ને હા અમારે આ ભીખા ભુવા અને અમારે આ દિનેશ ભુવા મધરી રાતે હુતા હતા ને આ રવિવારની વાત છે પાસો મધરી રાતે આવી રૂપોરીજો મારા દિનિયા હાલો હાલો તમારા ભેગો આવું હું બાપ કમો તમારા ભેગો આવું મારા ભાણે જાવ મારા પહોળાવ તમારે એકલાવને નથી જાવું બાપ કમા તમારા ભેગો આવું છું પણ જોઈ મારા બાપ કમાયા તારો બગીચો રેઢો મેલતો નહીં તારો બગીચો રેઢો મેલતો
હા બાબા પાસવરા પેલા આવ્યા હતા ને પાડીઓ ઘડાવા નહીં કોઈ પાડીઓ લેવા જવાનો હતો આ તો હજી વિચાર કરતા હતા કાલ જાય આજ જાય આ દિનેશિયાના સપને પાછો બદલી લઈ આવ્યા હો મારા બાપ કમા હાલો હાલો મારી વસતી મારા ભાણેજના કે હાલને મોરબીની જગ્યા માથે હું બાપ કમો તમારા ભેગો આવું દાદા અમારું માંગેલું ખૂટી જાય તારું દીધેલું કોઈ દી ખૂટે નહીં તારું દીધેલું કોઈ દી ખૂટે નહીં ભાલા મારા મારા દાદા ત્યાં કમાની હવાયું હવાયું હા દાદા હા હા મારી સગરિયાની વસ્તી મારી વાણિયાની વસ્તી આજ મને કમાને રાજી કર્યો છે ને બાપ કમલાને પણ જો મારી વસ્તીને જો રાજી ન કરી દઉં અને કદાચ મારી વસ્તી માંગે અને જો મનના માગલા પૂરા ન કરું ને એ તેરી તો આ પાડીએ બેઠો પણ બાપ કમાને ખોજ લાગી જાય ઓ ખોજ લાગી જાય ઓ શું વાતો કરી કેવતમાં કીધું છે દુઃખની વાતો તો દુખીઓ જાણે એટલે આમાં બેઠા છે ને હદાય હું તો ઈ કહું છું કે આમાં સુખિયા ઓછા દુખિયા જાય છે વીતી ગુજરી જાણે પર વીતી ને ખબર હોય વીતી જાણે મરીના એ ઓલી પર વીતી ને ખબર હોય નહીં મારી મિત્રો વીતી હોય જાણે પર વીતી ને શું ખબર હોય
પાટાનો બાંધનારો પીડા પાડતી શું જાણે? એ તો જેને કાંટો લાગ્યો હોય, જેના કાળજી ઘા વાગ્યા હોય, નાનપણની માલિપા જેના માથેથી બાપનો સાયો યોગ્ય હોય. મિત્રો અમારે ભૂખા ભુવા ખરેખર નાની ઉંમરમાં દિનેશ ભુવા જેના માથેથી બાપનો સાયો યોગ્ય છે. મારી નાય જેના માથેથી બાપનો એ સાયો યોગ્ય હોય. જીના જીના બસલા મેલી મારો બાપ રવજી જીદી હાડી નીકળો એસી આ જીના જીના બસલા કોઈ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ દીકરીઓ મેલી જેથી આ લોક મેની ને પરલોક હાલી નીકળો છે. મારા બાપ દેવા રાજાની દેવીને ભલામણ કરતો ગયો છે. કારણ એલા બાપ ઈ તો બાપ છે, જ્યાં લગી બેઠો હોય ત્યાં લગી એની કિંમત ન થાય. દિનેશભાઈ પણ જેના માથેથી બાપનો સાયો યોગ્ય હોય ને એને કોક દી પૂછજો કે આ દુનિયાનો તાપ શું છે, આ દુનિયાનું દુઃખ શું છે. જ્યાં લગી બેઠો હોય ત્યાં લગી એના પહોળા દીકરી દીકરાઓને ઢાંકીને બેઠો હોય. એના પહોળાઓ માથે દુઃખ આવે ને એના માથે લઈ લઈએ. એના પહોળાઓને ખબર જ નહીં પડવાની. આપણો કવિ તો ત્યાં લગી કહી ગયો છે, એવો ઘેરો વડલો ને ઘેરી સાયરી એવો ઘેરો વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ રે જા મીઠો સાઈડો છે મારા બાપનો. જીના જીના બસલા હોય, ઘરમાં કમાવા વાળું એક ઝાડવું હોય ઈ વ્યુ જાય. બાપ હોય તો કાળી મજૂરી કરી, દાળિયું કરી, મહેનત મજૂરી, તડકો વેઠી, ટાઢ વેઠી, વરસાદ વેઠી, ગમે એમ કરીને આમ જોઈને પહોળાઓના પેટ ભરે. પણ બટકાનો દેનારો, રોટલાનો દેનારો, સકલાની શેણ લાવનારો મારા બાપ રવજીએ જેથી ગામતનું કર્યું છે. આ બસલાવ માથે આબ તૂટી પડ્યો, આબ તૂટી પડ્યો અમુક અમુક સમય ખાલી યાદ આવે ને આપણા કાળજા હરગી જાય. કાળજા ઈ મોભના હિસાબે નામ તો એનું ઘર આખું ડબતું હોય. પણ મોભ જ્યારે ભાંગે ને ઈ ઘર હુનું બની જાય, ઈ પહોળા નો દારા બની. આંધી વેદના છે, વેદના દુઃખ છે. પણ વાસણ તૂટે તો કહારે જઈ જને અંધવી લેવા. અરે ઓલું લુગડું ફાટે તો દરજી પાયે જઈ હંધવી લેવા. પણ તૂટી મારી
એ કલેજાની જુનકો અરે જેને હાથો મળે નહીં હુરનો તાણે તાણે સાંભળે સમયે સમયે સાંભળે આ સમયે જો મારો બાપ બેઠો આવી વેરા મારી માથે મારા બાપ ગૌજી આવી ગયા ને આ બસલા જગતમાં રજરતા જગતમાં જાળે જાળે વને વને રખડતા કેમ જોઉં તો ઠેઠ કાલાવાળ આઠ 10 વર્ષ લગી વદેહમાં મરી નાચ વાળિયું વેવી કરી મજૂરી કરી આ પહુડા મોટા થયા મરી 10 વર્ષ લગી બહાર કાઢ્યા હોય એના દીકરા દીકરીઓ એને દુઃખ નહીં કર્યું હોય પણ કાંઈક વેરા પડે ને મારા બાપ દુબલ લીધી મારા બાપ દેવરાજ લીધી બાપ મેલી વિયોગીઓ ભાઈઓ મેલી ને બીજા ગયા મારી દીવી તું મને છોડી ને ક્યાં વહી ગઈ અમને છોડી ને ક્યાં વહી ગઈ મારા બાપ દેવા રાજાની દીવી તું વહી ગઈ ને અને તઈએ બોલી દી હો મારી બાળીની વસ્તી શું હોશિયાર આહુડા માણસ અને કદાચ આ જગ્યા માથે મને રંગીના પહોળા ચાલે ચાલે મને મને રોવે છે ને બધે પણ એક બીજો મારી જગ્યા માથે લાવી અને બેટા જો મારી હથેળીની મારી પર નો રમાડું અને જો જગતમાં રાજા કરી નો રખડાવું ને તેની મને દેવા રાજાની દીવી મને ખોજ લાગી જાય હો આજ મારા બાપ હાલિયાની વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાવા ઉતરી છે આ વસ્તી માથે નજર માંડતી જાય છે આમાં કોક રોતા ગઈ છે કોક ના હૈયા રોતા ગઈ છે મારી દીદી
કોયલની મીઠી ટૂકા કરે જનયા ગુના ગુણ ગાવે મારો બાપ દેવો મારો બાપ રાજો હાબર મળી હા ભાઈ કેને કેવું રાખની રાવ કોણ સાંભળે મન રેવા દે દુબરું પાલ્યું ક્યારે ઢૂંઢલી જન હેમાળો સેવતી સાંભળે બાપ દેવા હજારી દેવી જોઈ જીવો માથે કપરો એ સમય આવે મારા બાપ દૂધ મળી દીરી એવો ને એવો સમય આ વસ્તીનો હતો. અમારે આકુરના દીકરી અમારે સમજુબેન આ પહોળાવડે ઉછેરવા
એના બસલાવને લઈ માથેથી હાથ વીયો ગયો તો ને ધણી એલા દીકરીને દુઃખ પડે દીકરી જાય ક્યાં એના પહોળા લઈ કદાચ નામ જો એના પીરની માલીબા એના મોહરિયાનો એના મામાનો આઈસ્કો લીધો પણ હાબર મારા બાપ રાજડાની દીવી ઉદિનિયો વિશ્વાસી સૌ મારે માયા નથી જોતી મારે મેડિયું નથી જોતી પણ એક દી મારી હમજુડીને મેં બોલ આપ્યો છે તારા પહોળાની જગતમાં ગણતરી કરાવું બેટા અને કદાચ તારા પહોળાને પૂછી અને 5 જણા જો વાત કરે ને તો માનજી દુબરું પાણી મેં રાજની દીદી હંભાઈલું છે આજ મારા બાપ કમાલે આ વસ્તી આમ જો પાણી બેહાડવા જુતે બેહાડવા જાય છે પણ કલમ તારા હાથમાં છે મારા બાપ રાજની દીવી 360 થી તો કાલ વ્યા જાય મિત્રો આ પાડીઓ એટલે શું ખાંભી એટલે શું આ એક આપણા વડવા છે આપણા ડોહલિયા છે એવો ને એવો બનાવ હમણે અમારે મીઠાપરા ગ્રુપમાં બન્યો હતો મારા બાપ રાજડાની ખાંભી વહી ગઈ ને કે 20 વર્ષનો દીકરો વિયોગીઓ હોય અને જેમ રોતા હોય ને આવા હૃદય કરતા હતા હોય ની વસ્તી પણ જોઈ દી તરી કલમ લે ખોટ પડવા દેતી નહીં મને દિને સિયાલે મને સેતરાવા દેતી નહીં રાખતી નહીં મારા બાપ રાજડાજી અરે આહુડા તારે લુસાવાના છે મારા દાદા દૂધમલની દેવી મારા બાપ દેવા રાજા મળે મારા દાદા ટપુનું દુબરું પાણી મારી અત્યારે તો વસ્તીનો ભાવ જોઈ મારા બાપ દૂધમલની દેવી મારા બાપ દેવા રાજાની દેવી 100 ઘડીયું જોલો લેતી નહીં 100 ઘડીયું એ જોલો લેતી બેટા કદાચ મારી વસ્તી મને ભાવ બતાવે મને દેવા રાજાની દીવી